જીવલેણ બીમારીમાંથી પણ એ આગળ આવી ગયા હતા અને એકદમ સ્વસ્થ થઈ ગયા હતા. મારા કાકી પણ એક ટાઈમ એવું થઈ ગયું હતું કે જતા રહેશે ને એ પણ રિકવર થઈ ગયા. અને એવા તો નાના મોટા ઘણા બધા એમના જે આપણે કિસ્સા કંઈ કે ચમત્કાર કંઈ એવા બધા ઘટતા હોય છે. એમને એક અતૂટ શ્રદ્ધા છે જીવણ સાહેબ ઉપર. એમનો પંથ એક અતૂટ શ્રદ્ધા સાથે આગળ વધે છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારા નવા બ્રેન્ડ ન્યૂ વ્લોગમાં. જોઈ શકો છો આપણે લોકેશન તમે. અત્યારે હું ભચાઉ છું મારા કાકાના ઘરે અને જોઈ શકો છો તમે અહીંયા સેટઅપ પણ મંડપ ગોઠવાઈ ગયા છે ને લાઇટનું કામકાજ ચાલુ છે અત્યારે સામે જોઈ શકો છો. અને આ છે સ્ટેજ આપણે. અને અહીંયા આપણે એક પ્રસંગ છે મારા કાકા કાકીનો જીવતે જીવ જગત્યું એટલે જીવતું જગત્યું. તો મારા કાકાને કાકીનું જીવતું જગતિયાનું આયોજન એટલે કે આપણે ઉજવવાનું છે જીવતું જગતિયું. અને આ સ્ટેજ છે તમે જોઈ શકો છો સામે. પાછળ એમના ગુરુને જીવણ સાહેબ એમના ગુરુનો ફોટો પણ સામે લગાવેલ છે. તો આપણે આજે 27 ને 28 આજે 27 ફેબ્રુઆરી 2026 27 ને 28 2 દિવસ આપણે જીવત જગતિયાનું આયોજન કર્યું છે ને એ આપણે ઉજવવાનું છે. અને તમને સેટઅપ પણ બધું બતાવી દઉં. ચાલો તમને પહેલાં સ્ટેજ ઉપરથી તમને બતાવી દઉં. તો જોઈ શકો છો અહીંયા આ જીવણ સાહેબ છે આપણે એમના ગુરુ. અહીંયા આપણે એક બોર્ડ લગાવેલ પડ્યો છે, મકવાણા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને આગળ વડે એક મારા કાકા અને કાકીના ફોટાવાળો પોસ્ટર આગળની બાજુ એક લગાવેલ છે, તમને હમણાં બતાવી દઉં. જોઈ શકો છો આ બધો મંડપને સેટઅપ બધું કરી નાખ્યું છે. આજે 27 તારીખ છે એટલે આજ સાંજથી છે, સાંજના ભજન છે અને બાજુ રસોડો પણ છે પાછળ, એ પણ તમને હમણાં બતાવી દઉં. રસોડાની કામગીરી ચાલુ છે. ચાલો તો થોડીક તમને કાર્યક્રમની રૂપરેખા પણ આપી દઉં. આજે સાંજે ભજન સત્સંગ છે તો એ મોડે સુધી ભજન સત્સંગ ચાલશે સાંજે. અને સાંજે જમણવાર પણ છે. તો રસોડો ચાલુ જ છે. રસોડામાં મતલબ કે રસોઈ બનાવવાનો કાર્યક્રમ રસોડાવાર આવી ગયા છે ને એ કામકાજ ચાલુ છે સાંજની રસોઈ માટેનો. અને કાલનું પછી એવું છે કે કાલે સંતોના સ્વાગત ને સામૈયા ને એવું બધું બગીમાં જે આપણે અહીંયાથી લઈને નીકળવાનું છે સવારના 10 વાગે 10 થી 12 વચ્ચે એ બધું આયોજન છે. એના પછી અહીંયા જે ઓઢામણી ને એ બધી જે કાર્યક્રમ હશે સંતો મહત્વ આવ્યા હશે એમનું એ બધું આયોજન કરવાનું છે. ને સાંજે પાછા ભજન સત્સંગ અને મોડેથી દાંડિયા રાસ પણ છે. તો એવું બધું કંઈક આયોજન છે 2 દિવસનું 27 ને 28. અને છોકરા પણ આવી ગયા છે આપણે અયાન, આરોહી ને શ્રેયાસ ને સ્ટેજ ઉપર. આ બાજુ આવ. તો એવું કંઈક આયોજન છે ને. તો બને રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. આપણે આ આયોજન કરવાનું છે ને તમને પણ સહભાગી બનાવવાના છે. તો તમને પણ બને રહેજો અચૂક આ વ્લોગમાં અને બહુ મજા આવવાની છે. તો બને રહેજો કન્ટિન્યુ આજના વ્લોગમાં. જોઈ શકો છો આપણે મંડપ એકદમ તૈયાર થઈ ગયો છે. ને તમને રસોડાની થોડોક વિઝિટ કરાવી દઉં કે હું અહીં પણ ચાલુ છે જમણવાર માટે, સાંજના જમણવાર માટે. અને આગળ પોસ્ટર પણ તમને બતાવી દઉં. તો જોઈ શકો છો આ મંડપ. અને આપણે પહેલાં તમને રસોડાનું બતાવી દઉં. તો જોઈ શકો છો આ બાજુ રસોડાની કામગીરી ચાલુ છે. તો જોઈ શકો છો આપણે રસોડાને સાંજની રસોઈ માટેની કામગીરી ચાલુ છે અહીંયા. અહીંયા આપણે બકાલો પડ્યો છે. આપણે પપ્પુભાઈ અહીંયા બેઠા છે નિગરાની માટે. તો જોઈ શકો છો આ છે મારા કાકાનું ઘર. મહેમાન પણ આવે જ છે રે આવે. બહારથી તમને બતાવી દઉં સેટઅપ બહારનું. ઘરથી બહાર નીકળીએ એટલે સામેની બાજુ આપણે જે મંડપ છે એ સામેની બાજુ છે. ભજન સત્સંગ ને બધું સામે છે હું આયોજન. અહીંયા મારા મામાનું ઘર છે એ પણ તમને બતાવી દઉં કે અહીંયા સત્સંગ પણ ચાલુ જ છે.
શાસ્ત્ર વાંચેલું હોય, કોઈ બુદ્ધિવાળા માણસો ઘણા હોય, શાસ્ત્ર વાંચેલું હોય, પછી કોઈનું સાંભળ્યું થતું હોય, બધું દેખ. જોઈ શકો છો સત્સંગ પણ ચાલુ છે, બાપુજી બેઠા છે ને ભગત પણ છે બીજા, તો સત્સંગ ચાલુ છે. આ છે મારા મામાનું ઘર, સામે જ મારા કાકાનું ઘર છે, જ્યાં આપણે પ્રસંગ ઉજવવાનું છે. તો સાંજના 4:30 જેવા વાગ્યા છે ને મહેમાન બધા આવે છે રે. જોઈ શકો છો ને આપણે જમણવાર પણ 5 વાગે ચાલુ કરવાનું છે, કેમ કે જે તમને મેં વાત કરી હતી જીવણ સાહેબને, એમને જે એમનો જે ગ્રુપ છે, ગ્રુપ મતલબ કે જે શિષ્ય ગુરુ શિષ્યને જે એમનો જીવણ સાહેબ જે ગુરુ છે ને એમના શિષ્યો જે મારા કાકા અને કાકી એ પણ એમના શિષ્ય છે, અને એમને આખો જૂથ છે શિષ્ય, જેનું આપણે શું કહી શકાય જે એક્ઝેક્ટ વર્ડ હું પણ અત્યારે ગોતું છું રહ્યો, જેને કાફલો કીધો છે, ઉગા ફોજ નથી કીધી, ફોજ જે શિષ્યની ફોજ. એમ લોકોની એક અલગ અલગ, એવું નથી કે એક જ જ્ઞાતિ, અલગ અલગ જ્ઞાતિના ઘણા બધા શિષ્યો છે એમના લોકોના, અને બહુ ચુસ્ત છે. તો એમના જે જમણવાર પણ વહેલો એવો નિયમ હોય છે, તો 5 વાગે આપણે જમણવાર ચાલુ કરવાનું છે. એ લોકો વહેલા જમી લેશે, પછી પાછળથી જમણવાર તો ચાલુ રહેશે. તો એમના જે ધર્મ કહું કે જીવણ સાહેબનો જે પંથ કહું, એમના વિશે થોડીક પણ વાતો પણ તમને જણાવી દઉં અત્યારે. તો એમના બહુ ચુસ્ત નિયમ છે અમુક, અને બહુ સારા નિયમ છે. જે સવારથી વહેલા ઉઠીને નાહી ધોઈને જ પછી કાંઈ પણ વસ્તુ મોઢામાં નાખે છે. પછી સંધ્યા આરતી અને 2 ટાઈમ આરતી પણ એવું હોય છે કે આરતી કરે, સંધ્યા આરતી કરે છે. પછી વ્યસન બાને એકદમ ચાય પણ નથી પીતા, અને બીજું બધું ઘણું બધું એવા નિયમો પાળતા હોય છે. જમવામાં પણ એક દાણું પણ હેઠો ન મૂકે, અને એવા બધા ઘણા બધા એમ લોકોના નિયમ છે. અને વાત કરું તો એમના વિશ્વાસની, તો એમનો વિશ્વાસ પણ બહુ એકદમ ચુસ્ત છે. મારા કાકીની વાત કરું કે જે નામોરી ભગત મારા પપ્પાના સગા મામા, એ પણ પતિ પત્ની અત્યારે તો નથી દુનિયામાં, પણ એમના જીવનમાં પણ ઘણા બધા જેને પરચા કહી શકીએ કે વિશ્વાસ કહીએ આપણે, તો એવા બધા જે ન બની શકે તેવા જીવલેણ બીમારીમાંથી પણ એ આગળ આવી ગયા હતા ને એકદમ સ્વસ્થ થઈ ગયા હતા. મારા કાકી પણ એક ટાઈમ એવું થઈ ગયું હતું કે જતા રહેશે ને એ પણ રિકવર થઈ ગયા. અને એવા તો નાના મોટા ઘણા બધા એમના જે આપણે કિસ્સા કહીએ કે ચમત્કાર કહીએ, એવા બધા ઘટતા હોય છે. એમને એક અતૂટ શ્રદ્ધા છે જીવણ સાહેબ ઉપર, એમનો પંથ એક અતૂટ શ્રદ્ધા સાથે આગળ વધે છે. તો હમણાં તમને બતાવશું એ બધા ભક્તો જમવા બેસશે તો. અને સત્ય અખંડ એવું એક એમનું નારું પણ છે, જ્યારે મળતા હોય ત્યારે એકબીજાને ગ્રેટિંગ તરીકે આપણે જે કહેતા હોઈએ છીએ રામ રામ કહેવો, એમ સત્ય અખંડ એ કહેતા હોય છે. હું પણ જય ભગવાન કહું છું. એ પણ એક આમાં હું મારી વાત પણ કરી દઉં તો અમારે જે ઓશો થઈ ગયા, ઓશો રજનીશ, એ એમના જીવનમાં પોતાને ભગવાન કહીને સંબોધન કરતા હતા, એટલે એમના શિષ્યો એમને ભગવાન કહીને સંબોધન કરતા હતા. એની પોતે પણ પોતાને ભગવાન માનતા હતા. અને જ્યારે એમના પ્રવચનનો શ્રોતાઓ સાંભળતા હતા, અને આખરમાં પણ એ એમ કહેતા હતા કે આપને मेरा प्रवचन इतनी शांति और अनुग्रहता से सुना, इसके लिए बहुत बहुत धन्यवाद हूँ. अंत में सबके भीतर बैठे परमात्मा को मैं प्रणाम करता हूँ. બધાની અંદર બેઠા પરમાત્મા, એટલે બધાને પરમાત્મા જ માનતા હતા. એક શ્રોતાએ પણ એમને એવો પ્રશ્ન કર્યો હતો કે તમને પીર પેગમ્બર કે અવતારી પુરુષ થવાનું લાલસા છુપાયેલી છે, તો ઓશોએ એના રિટર્નમાં એવો જવાબ આપ્યો હતો કે પીર પેગમ્બર કે અવતારી પુરુષ તો પાછળ છે, હું ભગવાનથી એક પગથિયું નીચે ઉતરવા પણ તૈયાર નથી, એટલે હું પોતે ભગવાન જ છું એમ. તો જ્યારે અમે શિબિરમાં જતા હોઈએ ત્યારે જય ભગવાન એવું કરીને એકબીજા સંબોધન કરતા હોઈએ છીએ. તો આમના ધર્મમાં પણ સત્ય અખંડ એવું કહીને એકબીજાને સંબોધન મતલબ ભેગા મળે ત્યારે ગ્રેટિંગ્સ કરતા હોય છે. થોડીક વાતો પણ તમારી સાથે શેર કરી એમના ધર્મની, એમના પંથની. જીવણ સાહેબ ગુરુ તરીકે છે ને બધા શિષ્યો બહુ અખંડતાથી અને અતૂટતાથી વિશ્વાસ ધરાવે છે ને એમના રાહ ઉપર ચાલે છે. તો જોઈ શકો છો અહીંયા બધું સેટઅપ રેડી છે, અને જમણવાર ટૂંક સમયમાંથી ચાલુ કરવાનું છે. અને આપણે આવી ગયા છે સબસ્ક્રાઈબર. કેમ છો? લાઈક કરો, ફોલો કરો. તો જોઈ શકો છો સાઉન્ડ પણ આવી ગયો છે, ને સાઉન્ડ સેટિંગ કરી નાખવાનું છે આપણે. અને કાઉન્ટર પણ લાગી છે, ડીશ લગાડી દીધી છે. અને આવી આપણે રસોડામાં કેટલી તૈયારી થઈ ગઈ છે. તમારે દેવજીભાઈ અહીંયા બેઠા છે. અને જોઈ શકો છો આપણે જમણવાર ચાલુ કરવાનું છે. તો ચાલો જરીક
વિઝિટ કરતા આવી. આમ તો ઓલ રેડી છે બધું. તો જોઈ શકો છો રોટલી બને છે ને આમ તો બધું રેડી જ છે. મીઠાઈ પણ તૈયાર જ છે. તો થોડી વાર પહેલાં મેં સદગુરુ ઓશોની વાત કરી તો એક વાત તમારી સાથે શેર કરવાનું ભૂલી ગયો, તો એ પણ બતાવી દઉં. ઓશોમાં જ્યારે જીવિત હતા ત્યારે એ નવ સંન્યાસ આપતા અને એના પછી પડી પરંપરા ચાલુ હતી, જેમાં નવ સંન્યાસ આપે અને શિષ્યનું નામ પણ બદલી નાખે. તો મેં પણ નવ સંન્યાસ લીધું છે આ ઓશોને જતા રહ્યા પછી મા ધર્મજ્યોતિ એમની પાસે. સોરી, મા ધર્મજ્યોતિ નહીં પણ સ્વામી આનંદ સ્વભાવ એમની પાસેથી મેં નવ સંન્યાસ દીક્ષા લીધી. એટલે કે ઓશો સંન્યાસી તરીકે મેં પણ મારું જીવનને સ્વીકાર કર્યું અને મારું નામ પણ સ્વામી આનંદ ઋષિ એવું આપવામાં આવ્યું છે. તો હું પણ એક ઓશો સંન્યાસી છું. તો આટલી વાત તમારી સાથે શેર કરવાની. તેને જોઈ શકો છો ઓલ સેટઅપ આર રેડી. જલ્દીથી આપણે જમણવાર તૈયાર કરવાનું છે. જોઈ શકો છો 5:13 થઈ છે અને આપણે જમણવાર સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને જો ને કેવો તૈયાર થયો છે. જો જમવા આવ્યો ને જમવા.